પુસ્તક વિમોચન, લોકાર્પણ, પુનઃ પ્રકાશન, આ વિવિધલક્ષી ઉપક્રમોના આપ વખતો વખત સાક્ષી બન્યા છો. આવા જ એક અવસરે ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે. અને આજના આ ઉપક્રમને વ્યવસ્થિત રીતે ખુલ્લો મૂકવા માટે હું એક એવી વિભૂતિને સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ કે જેમણે લોકાભિમુખ કાર્યોમાં તેમનું જીવન આપ્યું છે. ગુજરાત વિદ્યાસભાનો લગભગ પર્યાય કહી શકાય. EMRC એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટરના ભૂતપૂર્વ ડાયરેક્ટર શ્રી અને ગુજરાત સરકારમાં પણ વિવિધ જવાબદારી ભર્યા હોદ્દાઓ ભોગવી ચૂકેલા. અને આ બધું હોવા છતાં પણ એક અતિશય સહજ, સામાન્ય અને જોઈને જ આંખો ઝૂકી જાય અને પ્રણામ કરવાનું મન થાય એવા વ્યક્તિ વિશેષ અને અમારી રૂપાયતન સંસ્થાના ટ્રસ્ટી શ્રી વડીલ શ્રી ધીરેનભાઈ અવાસિયાને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પધારે અને ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય આપે અને સંવાદનો દોર આગળ વધારે. આપણી ભાષાના એક વિરલ કવિ, સર્જક અને મારા વડીલ મિત્ર એવા મુરબ્બી નિરંજન ભગત સાહેબની શતાબ્દી સ્મૃતિમાં આપણે સૌ આજ સવારથી એક સ્મરણ યાત્રામાં જોડાયા છીએ. ત્યારે આ સાંજના ઉપક્રમમાં આપ સૌનું સ્વાગત કરતાં રૂપાયતન વતી અને મારા અંગત વતી આનંદ અનુભવું છું, ગર્વ અનુભવું છું અને થોડોક લાગણીશીલ પણ થઈ ગયો છું. કારણ કે મારા અને ભગત સાહેબના સંબંધો દાયકાઓના હતા, અંગત સંબંધો હતા. મારા પુસ્તકમાં બધું આવશે. અત્યારે હું ટૂંકમાં કહું તો અમારા અંગત સંબંધોમાં 3 પ્રકાર હતા. પહેલો પ્રકાર હતો સંગતનો પ્રકાર. ભગત સાહેબ વિદ્વાન, ખૂબ જ વાંચતા, ખૂબ જ બોલતા. એમને બોડલેર, રિલ્કે, બાયરન આ બધા પસંદ, મિલ્ટન. અને મારે આ બાજુ વર્ડ્સવર્થ ગમે, W.H. ડેવિસ ગમે. અને હું પ્રકૃતિ, અમારે રંગતનો સંબંધ હતો. ભગત સાહેબ મુંબઈ આવે, હું મુંબઈ વર્ષો લગી પત્રકાર હતો ગુજરાત સમાચારમાં. વર્ષમાં 2 વાર આવે, કોઈક વાર 3 વાર પણ આવે. પણ એક ક્રમ હતો કે એક અડધો દિવસ મારી સાથે એ કાં તો ચર્ચગેટની સામે ગેલોડ રેસ્ટોરન્ટના ફૂટપાથ આવીને ઊભે અથવા મારી ઓફિસે ફ્લોરા ફાઉન્ટન આવીને ઊભે બેસે. પછી અમે બંને ચાલતા જઈએ, કારણ કે એમને ચાલવાનો શોખ, મને ચાલવાનો શોખ. અને પછી મેફેર કે લાબેલા કે એ જમાનાના બાર હતા, એમાં અમે ચર્ચગેટ પર એક બાટલો બિયર પીએ. એ કિંગફિશરનો જમાનો નહોતો, એ જમાનો હતો ગોલ્ડ કોઈન અને ગોલ્ડન ઈગલનો. અને પછી પાછા ચાલતા ચાલતા અમે પુરોહિતમાં જઈએ અને થાળી ભોજન કરીએ. આ અમારી રંગત હતી, વર્ષમાં 1-2 વાર. અને ત્રીજો મારો એમની સાથે સંબંધ એ પંગતનો સંબંધ હતો. ભગત સાહેબ હેવમોરમાં એમની ખુરશીએ બેઠા હોય ટેબલની આસપાસ. ગુજરાતી સાહિત્યના તમે નામ લો એટલા લેખકો, સર્જકો, કવિઓ, રંગભૂમિના લોકો, અધ્યાપકો, એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. અને જાણે કે આમ જમણવારની પંગત બેઠી હોય એમાં હું પણ ગોઠવાઈ જતો અને સાહેબને સાંભળતો. અને બીજું, સાહેબ મને અંગત રીતે જમાઈ ગમતા. મારા પત્ની સાહેબની પાસે સેન્ટ ઝેવિયર્સમાં ભણ્યા ત્યારે કોઈક વાર મને જમાઈ દેતા. આ ટૂંકી ભૂમિકા છે. હવે અમારી આ નગરી એ નરસિંહ નગરી પણ કહેવાય છે. આદિલ સાહેબે અને ગઝલ ગઢ પણ કહ્યો છે. મનોજની નગરી તરીકે અથવા તો મહેતાથી મનોજ સુધીની પણ પ્રિય બાપુ વાત કરે. આ બધું આ શહેર વિશે છે. અને સારું સારું આ શહેરમાં ઘણું હતું અને હજી છે. પણ
એક વ્યક્તિનું સ્મરણ જ્યારે આપણે આવકાર કરતા હોય છે રમેશભાઈ, ત્યારે જે આ જમીન સાથે, આ નગર સાથે, આ ભૂમિ સાથે એક અદ્ભુત રીતે, એક અપ્રતિમ રીતે જોડાયેલી હતી અને એક કવિજી પણ હતા. અને થોડુંક એમના માટે પ્રશ્ન પણ હતો વિનોદભાઈ, વકીલો એમને કવિ ગણતા અને કવિઓ એમને વકીલ ગણતા. એટલે પ્રફુલ્લ નાણાવટી જે આ સંસ્થાના વર્ષો દાયકાઓ સુધી પ્રમુખ પણ રહેલા, એમની એક રચનાથી હું આપ સૌને આવકારું. પ્રફુલ્લ મારા મામા થતા, પણ અદ્ભુત વડીલ મિત્ર. એમની એક રચના છે, અંશ: અજાણી આંખના મોઘમ ઈશારે ફૂલ વેરાયા. અજાણી આંખના મોઘમ ઈશારે ફૂલ વેરાયા, છલોછલ ભાવ ભીના આવકારે ફૂલ વેરાયા. તો આ પ્રફુલ્લનું સ્મરણ કરીને રૂપાયતનમાં હું મારા શબ્દના રૂપી ફૂલોને અર્પણ કરું છું, સૌને આવકારું છું. ભૂષણે કહ્યું કે મારે આપ સૌનો પરિચય પણ આપવાનો, પણ મને લાગે છે કે લાંબુ નથી કરવું. પરિચય તમે બધા સ્વયં સિદ્ધ છો, આમાં કોઈની ઓળખાણ કરવાની જરૂર નથી. પણ ફરી પ્રફુલ્લને યાદ કરીને જાઓ કે તમે પ્રફુલ્લ બેશક રાત જાગીને વિતાવી છે, તમે પ્રફુલ્લ બેશક રાત જાગીને વિતાવી છે, સવારે શબ્દના કેટલાક મોંઘા ફૂલ વેરાયા. તો આ ફૂલના અર્પણ સાથે, પ્રફુલ્લ નાણાવટીની દિવ્ય ચેતનાને યાદ સાથે આપ સૌનું રૂપાયતનના એક ટ્રસ્ટી તરીકે આવકારું છું. અને આજનો દોર જબરી જમાવટ કરે અને કોઈને ભૂખ ન લાગે, પેટમાં આગ ન લાગે અને આપણે શાંતિથી બધું ખૂબ સાંભળીએ તેવી ધન્યતા. આભાર. સ્વાગતમાં પુસ્તકોથી વધારે સારી અને મૂલ્યવાન શું ભેટ હોઈ શકે, તેમનું સ્વાગત કરવા માટે હવે આપણે ઉપક્રમમાં આગળ વધશું. બધા પુસ્તકો લીધી દ્વારા પ્રકાશિત એટલે અમારું જુનાગઢનું રતન, અનેક એવોર્ડ, અનેક પારિતોષિકોથી સન્માનિત એવા જન્મજાત સ્કેચ આર્ટિસ્ટ, કલાકાર અને રૂપાયતનના સહૃદયી સમર્થક રજનીભાઈ અગ્રાવત દ્વારા એમની કલાનો નિચોડ આપણે ઉપસ્થિત મહાનુભાવોને આ બાજુ રાખજો, આ બાજુ. રાજેશભાઈ પંડ્યાને પણ રીતે નિહાળવાનો મોકો આપ્યો છે. રજનીભાઈ વડીલ મણીલાલ સાહેબને પણ સલામ. રજનીભાઈ કેનવાસમાં કંડારીને સલામ ફરી જાય. બે પંક્તિઓ કે ઝીલાયા તસવીરમાં રંગ રૂપ આબાદ તોય એક ફરિયાદ खुशबू का क्या कीजिए. આ કવિ સભા હોય એક એવી કાવ્યનો એવો એક દોર હોય કે જેમાં બહુ જાજુ આમ પેલું કરવાની આવશ્યકતા ન હોય, બિલકુલ સહજ રીતે આપણે કવિતામાં તરતા રહીએ, એવી રીતે આ કવિ સભાનું આપણે આયોજન વિચાર્યું. બીજી એક વાત એ પણ સમજી લઈએ કે કવિતા એ સમૂહ માધ્યમોમાં પ્રગટતી અને લાયકના ત્રાજવેથી જોખાતી
એવી બધી જ જે રચનાઓથી દૂર જઈને ખરા અર્થમાં કવિતા એક ગંભીર અને સાહિત્યની એક વ્યવસ્થિત કહી શકાય એવી એક આખી ધારામાં આપણે જાણે એ પણ ભૂલતા ચાલ્યા છીએ હવે કે આ કોઈ ગંભીર પ્રવૃત્તિ છે એવા દોરમાં આપણે કોન્ક્રીટ એવી કવિતાની વાત કરવી છે. કારણ કે અશોકપુરી એમ લખે છે કે એ લખી શકશે ગઝલ, ફરમાન એવો આવશે જે અહીં કાચા ઘડામાં જળ ભરીને લાવશે. કવિતા એ કાચા ઘડામાં જળ ભરીને લાવવાની ક્રિયા છે. અને એટલે એમ પણ લખે છે કે માતાને જે બતાડ્યું હતું તે બતાડને. કૃષ્ણએ જે માતાએ બતાવ્યું હતું, માતાને જે બતાડ્યું હતું તે બતાડને. બ્રહ્માંડ જોવું છે ગઝલ, મોઢું ઉગાડને. આ કવિતા છે અને એવી કવિતામાં આપણે પ્રવેશવાનું છે. એટલે આપણા ચિત્તને આપણે આવા એક સજ્જ પહેલાથી તૈયાર રાખીએ અને એવા દોરમાં આપણે આ કવિતાની જ્યારે માંડણી કરીએ છીએ ત્યારે અવઢવ એવી પણ હોય કે કયા કવિને પહેલા રજૂ કરવા, પણ એ પણ આપણને અવઢવ થાય કે આમાં કંઈ જુનિયર સિનિયર જ નથી. દિગ્ગજ ત્રણેય કવિઓને રાજેશભાઈ, તો હું એમ વિચારું છું કે રાજેશભાઈ આપથી શરૂ કરીએ. આમ જ ક્રમ લઈ લઉં, બીજું તો શું કરવું. અને એ પણ કરી દઈએ સાહેબ કે બે રચના ને પછી થાકવાનું એવું કંઈ નથી. બધા નિરાશથી આવ્યા છે. વાતે વાતે મોડું શેનું થાય છે, ઘાસ તુરત દૂધ થોડું થાય છે. એટલે આપણે બહુ નિરાશથી છીએ અને નિરાતે રચનાઓ આપણે કરવાની છે. થાકવાનું નથી એમને કહ્યું. આપ સૌને વંદન. રમેશભાઈને જેમ અવઢવ થઈ, પ્રિયકાંત વણિયારની અવઢવ થઈ હતી કયું ફૂલ સૂંઘું. મને પણ રચનાથી કયું કાવ્ય વાંચું, કયું સંભળાવું, તમને સંભળાવું કે ન સંભળાવું એવી અવઢવ થઈ. પણ એમણે જે ટેક ઓફ કર્યું છે, જે શરૂઆત કરી છે ગંભીર કવિતા તરફ લઈ જવાની, એણે મારી વાતને સરળ બનાવી દીધી. રાત રહે જહારે પાછલી ખટઘડી, સાધુ પુરુષે સૂઈ ન રહેવું, એમ કહેલા નરસિંહ મહેતાએ વહેલા જાગીને પ્રભાતિયા ગાયા, પ્રજાને જગાડવા ગાયા. તો એ તો 3 પહોર ઊંઘ્યા હોય તો પાછલી ખટઘડીએ વહેલા જાગવાની વાત આવે. પણ જ્યારે ઊંઘ જ ન આવતી હોય ત્યારે જે કાવ્યો લખવાના હોય, પ્રભાતિયા લખવાના હોય, ઉજાગરાના, એ હું તમને સંભળાવું છું. એમને એમ આ રાત વીતી ગઈ, ઊંઘ આવી નહીં, આંખ ખુલી. એમને એમ આ રાત વીતી ગઈ, ઊંઘ આવી નહીં, આંખ ખુલી. એમને એમનમ કંઈક સપના બધા સામટા હું ગયો ક્યાંય ભૂલી. એમને એમ આ રાત વીતી ગઈ, ઊંઘ આવી નહીં, આંખ ખુલી. એમને એમનમ કંઈક સપના બધા સામટા હું ગયો ક્યાંય ભૂલી. પ્રાત હુતા સહુ પોત પોતા તણું, પ્રાત હુતા સહુ પોત પોતા તણું, દર્પણે મુખ જોઈ થાય રાજી. અહીં બધાની ભલા એક જ સરખી જ છે, કોણ પંડિત ને કોણ કાજી. કોઈને સપ્ત પ્રાસાદમાં માલવું, કોઈને ઝૂંપડીમાં ગુજારો. કોઈને સપ્ત પ્રાસાદમાં માલવું, કોઈને ઝૂંપડીમાં ગુજારો. કોઈને મન આનંદ આનંદ છે, તો કોઈને છે ઘણો મન મુજારો. એક દી સામટી એક ધારી હવા આવશે, એક દી સામટી એક ધારી હવા આવશે. અહીં સુધી સનન સનનન, આપણે આપણા બારીને બારણા સાથ ખુલ્લા ફટાક રાખવા મન. આપણી વાત છે આપણા હાથમાં, આપણી વાત છે આપણા હાથમાં. કોઈ એમાં કરે દખલ શાની,
દખલના દાખલા દલીલ સોતા ઉડાડી શકે એ જ છે સંત જ્ઞાની. તો આ ઉજાગરાનું એક પ્રભાતિયું, બીજું પ્રભાતિયું ઉજાગરાનું. એમાં નવીસરથી એકડા ગણવાની વાત આપણે કરી હતી ને, અહીંયા પણ ગણતરી ચાલે છે. 1 2 3 અને 4 ને 5 6 7 ને 8 9 10 ગણું હું. 1 2 3 અને 4 ને 5 6 7 ને 8 9 10 ગણું હું ગણું વેદ શાસ્ત્ર ભણું કે પછી ભેદને ભ્રમ ભણું. 8 પોર સુધી કર્યા પાઠ, 8 પોર સુધી કર્યા પાઠ, પણ તોય તે નાકશો કાંદો કાઢ્યો, ખાઈ બધું ખૂટવાડી દીધું, એના ફળ સ્વરૂપ ફાંદો કાઢ્યો. આપણે માણસ તરીકે જે બધું ખાઈ રહ્યા છીએ ને એની આ વાત છે. આમાં પવનમાં, પાણીમાં, ભૂમિ અવકાશમાં, પવનમાં, પાણીમાં, ભૂમિ અવકાશમાં, શ્વાસ ઉચ્છ્વાસમાં, ધૂળ ધુમાડો, વન્યમાં, જન્યમાં, ચિત્ત ચૈતન્યમાં, જ્યાં મળે ત્યાં અમે ખોદ્યો ખાડો. જ્યાં જુઓ ત્યાં બધે આંકો કર્યો, જ્યાં જુઓ ત્યાં બધે આંક આડો કર્યો, એક પણ ઠામ ન ઠાલું રાખ્યું, જે હતું તે બધું મૂળ સોતું જ ઉચ્છેદવા જાતનું જોર નાખ્યું. કોણ પુણ્ય કરી પૃથ્વી પર ધરી દેહ તું આવ્યો. નરસિંહ પણ પૂછે છે અને આવનારી પેઢી પણ પૂછે છે આપણને, કોણ પુણ્ય કરી પૃથ્વી પર ધરી દેહ તું આવ્યો, જો વિચારી એ જ પૃથ્વી હવે સાવ ઉજ્જડ કરી, જઈશ ક્યાં તું લઈ જાત તારી. તો આ નરસિંહ મહેતાને આપણા સમયમાં ફરીથી યાદ કરવાની એક રીત છે. નરસિંહ મહેતાને બીજી રીતે યાદ કરવાની પણ એક રીત છે કે પૃથ્વીમાંથી આપણે આ બધું જે ઉલેચી રહ્યા છીએ, જે બધું પ્રદૂષિત કરી રહ્યા છીએ, તો એક બહુ જાણીતું છે જળકમળ છાંડી જાને બાળ. એવો કયો ગુજરાતી છે કે જેને ના કંઠસ્થ હોય આ રચના? તો વન ફાઇન મોર્નિંગ ઉદયનભાઈ કે કૃષ્ણ જમના જળમાં ગેડી દડો રમતા રમતા પેલો ગેંદ લેવા જાય છે પાછું, અને કાળી નાગને નાથે છે. જે કાળી નાગે પ્રદૂષિત કરી દીધું છે આ જળ, તો એ જળને જ પ્રદૂષણ મુક્ત કરવા નહીં ગયા હોય, એવા એક વિચારમાંથી આ જળકમળ લખાયું છે. ઉર્વિશભાઈ, જળકમળ ભૂલી જાને બાળા, જળ વમળ વમળાય છે. જળ અંતઃ સ્તરમાં, એનો આપણે પેલું અસ્તર હોય ને સરસ મજાના કોટનું વિનોદભાઈ પહેરતા હોય એવું, એમ અસ્તર રૂપે આખું જ આપણું જાણીતું જળકમળ છાંડી જાને બાળા છે. જળકમળ ભૂલી જાને બાળા, જળ વમળ વમળાય છે, આભથી પાતાળ લગ બસ વિષ જ વિષ છલકાય છે. કહે ને બાળક તું જન્મ ધરીને કેમ અહીંયા આવ્યો? હવે જે બધી જનરેશનો આવી રહી છે એને આપણે કેવી પૃથ્વી આપીને જવાના છીએ? કદાચ 50 વર્ષ પછી આ પૂછીએ કે તમે આવું જીવન અમને આપીને ગયા છો, આપણને બધાનો આ પ્રશ્ન જે કરવાના છે. કહે ને બાળક તું જન્મ ધરીને કેમ અહીંયા આવ્યો? નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો, કોણ ભેરુએ દુભાવ્યો? નથી ભેરુનો દુભાવ્યો, હું નથી વેરીનો સંતાપ્યો, ગંગા જમુના જળને ઝીલવા પ્રથમી પર હું આવ્યો. રૂપે રૂડા રંગે પૂરા દિસંતા ઘાટ કોડામણા. પણ આજે જોઈએ ત્યારે એક એક બે અદકા ઓપતા હશે સુંદર સોહામણા. રિવરફ્રન્ટ થઈ જાય છે એમ માનીને કર્યાતા કાંઠે કાંઠે ઉતારા આપણા, પણ અહીંયા તો આંખે ચડિયા ચિત્ર કઈ અળખામણા. પાણી પીવાને મશે જે જીવજંત સગળા આવતા, પાણી પીતા વેત આ કરો ઉધમ કાંઠે મચાવતા. અમારી વિશ્વામિત્રીને જોઈએ અમે તો એમાં પાણી ન હોય, એમ મગર તો હોય પણ પાછા ગટરની જેમ જ વહેતી હોય આખી.
પાણી પીવાને મશે જ જીવજંત સગળા આવતા, પાણી પીતા વેત આકરો ઉધમ કાંઠે મચાવતા, મધમેણ નાય મત્સ્ય ત્રફડે ઘુમરીએ ડૂબી જતા, ગ્રાહને ગળી જાય એવા જળ ઊંડાણે ઉછળતા, ધૂંડ ફેરવતાક ચૌદિશ ગગન ગરજે વાદળા, કાળા પાણી ખેતરે ને વાડીએ વરસાવતા. બધા એસિડ રેન પણ થતા હોય છે ક્યારેક. એ સુંડ ફેરવતાક ચૌદિશ ગગન ગરજે વાદળા, કાળા પાણી ખેતરે ને વાડીએ વરસાવતા, ચોખ્ખા પાણીની વાટમાં સૌ પંખીઓ ચાતક થયા, ચોખ્ખા પાણીની વાટમાં સૌ પંખીઓ ચાતક થયા, છીપલા ખાલી પડ્યા ને મોતીના શમણા ગયા. ક્યાં હશે એવું ઠેકાણું કે જ્યાં સાચકલું જળ મળે? ચારેક ઓર મૃગજળ ઉછળે છે. ક્યાં હશે એવું ઠેકાણું જ્યાં સાચકલું જળ મળે, જ્યાં તરસ છીપે અને જ્યાં ના હવે મૃગજળ છળે? છે એક એવું સ્થળ જહીં જળના ભર્યા ભંડાર છે એક એવું સ્થળ જહીં જળના ભર્યા ભંડાર છે, આંખની સામે છલોછલ જળ અંજળ ચિક્કાર છે. પણ એ સરોવરનો અમારો સ્વામી બહુ બળવંત રે, એ સરોવરનો અમારો સ્વામી બહુ બળવંત રે, ને તમે નાદાન બાળક છોડો પાણીનો તંત રે. પાણીને પીશો એ પહેલા વિષમ પ્રશ્નો પૂછશે. યક્ષ પ્રશ્નોત્તરમાં જે પૂછવામાં આવ્યા છે ને પાણી પીતા પહેલા, પાણીને પીશો એ પહેલા વિષમ પ્રશ્નો પૂછશે, એ કેક ઉત્તરે આંખના પાણી તમારા ઘૂંટશે. પાણી તો સાવ સરળ છે, જે ખોબામાં ઝીલાય રે. પાણી તો સાવ સરળ છે, જે ખોબામાં ઝીલાય રે, પણ જવાબ અઘરા છે એવા કે કંઠથી જીવ જાય રે. એ કેવું કે પાણી જેવું પાણી પૂછીને પીવાય. પેલા જુદા જુદા માટલા રાખતા હતા, પાણી પીવા જવું હોય તો પૂછતા કોનું ઘર છે. એ કેવું કે પાણી જેવું પાણી પૂછીને પીવાય, એવી આ દુનિયામાં ભોળા બાળુડાથી શે જીવાય, એવી આ દુનિયામાં ભોળા બાળુડાથી શે જીવાય. તો આ કૃષ્ણનો બાળ લીલાનો એક પ્રસંગ, નરસિંહ મહેતાનું મધ્યકાળનું લેખન એક પ્રાચીન સમય છે, એક મધ્યકાલીન સમય છે, અને એક આપણો આજનો સમય છે, વર્તમાન સમય છે. તો આ રીતે આપણે એક કવિતા લખવાની મારી એક રીત છે, મેં તમને સંભળાવી. ધન્યવાદ. પાછો બીજો દોર કે કરશું કે એવું કશું જ વિચાર્યું નથી. જે કરશું એ કરશું અને જે રીતે ઉછળશું એ ઉછળશું, એવી જ રીતે. અને તમે સમજી જ ગયા હશો કે આ કવિતા એ કેવી કવિતા છે. આમ તરત આમ ઉછળી પડીએ એમ ન હોય સાહેબ, સાવ નજીક આવીને કોઈક છરો પરવી દે ને એવી કવિતા હોય. એ ચૂપ કરી દે સાહેબ આપણને, કે બધી વખત એવું થોડું હોય કે આમ ફૂલઝાડની જેમ જ ઉડતી હોય. કવિતા આ છે, અને એવી કવિતાની સન્મુખ થવાનું છે. એક કવિતા એવી છે કે રોજ સાંજે પક્ષીઓનો મોરચો મંડાય છે, વૃક્ષની માલિકી બાબત. આખું વૃક્ષની માલિકી, આમ આપણને એમ લાગે વૃક્ષની માલિકી બાબત માંગણીઓ થાય છે. પણ હવે આ ક્રમ તો મારે જોવો પડે કે બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું, ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે. કવિ કઈ રીતે કામ કરે છે? કવિ જ્યારે ઉપાડે છે કોઈ વિષયને, અને કવિ એટલે એ નહીં, કવિ તો પોતાના યુગના અવાજને ઊભો કરે, પોતાના યુગની સામે પ્રશ્નો કરે, અને સાથે પોતાની સર્જકતાનો એન્કાઉન્ટર કરે. એ જ્યારે પ્રગટે છે. આમ હવે હું જે કવિને પસંદ બોલાવાનું છું એની બે પંક્તિઓ કહું તમને, તો કેટલી કહું ઉદ્યન ઠક્કરની, કેટલી કવિતાઓ આમ ઉભરા કરે. લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય,
ઓહો દર્શન થઈ ગયા બોલ્યા જાદવને. તો હું અટકું છું, કારણ કે મને એ ખબર છે કે મારી ગરજ છે અને તમારી જેમ કે આપણે આ વધુ આ કવિઓને એમની રચનાઓને આપણે સાંભળીએ. ઉદ્યન ઠક્કરને વિનંતી કરું છું. આ કાવ્યનું શીર્ષક છે ઝેરોક્સ સાહિત્ય. અમૃતલાલ પુરાણા પુસ્તકો વાંચતા જાય ને છીંક ખાતા જાય. ડોક્ટરે કહ્યું બુક ડસ્ટની એલર્જી છે, એટલે પુરાણા પુસ્તકો નહીં વાંચવાના. સાવ વાંચો ને તમ તારે, પણ ઝેરોક્સ કરાવીને. હવે અમૃતલાલ એ જ વાંચે છે. ઝેરોક્સ રમેશ પારેખ, ઝેરોક્સ મનોજ ખંડેરિયા, ઝેરોક્સ રાજેન્દ્ર શુક્લ, ઝેરોક્સ મરીસ. હવે એમને છીકો નથી આવતી. હવે એમને છીકો નથી આવતી, હવે એમને ઉબકા આવે છે. ગગન વિહારી મહેતા ભારતના અમેરિકા ખાતેના એલચી હતા. એ પોતાની ડાયરીમાં હસીતભાઈ એવું લખે છે કે જ્યારે રવિન્દ્રનાથ ટાગોર મરી ગયા ને, એટલે ગગન વિહારીએ કહ્યું કોઈ શેઠિયાને, તો પેલા એટલું જ પૂછ્યું કેટલું મૂકી ગયા. તો કવિતા છે, થઈ જ્યારે રવિબાબુની વિદાય, પૂછી બેઠા શેઠ ધનસુખરાય, કેટલું મૂકી ગયા. મૂકી ગયા એક એવો દેશ, લવલેશ ચોક ચિત્તમાં ન હોય, શિર ઉન્નત સ્વમાનમાં, લબુક ઝબુક દૂર સુદૂરની છાનીમાની વાતો, વાયરાઓ વહી રહી જાય કાનમાં. મૂકી ગયા એક એવો દેશ, લવલેશ ચોક ચિત્તમાં ન હોય, શિર ઉન્નત સ્વમાનમાં, લબુક ઝબુક દૂર સુદૂરની વાતો, લબુક ઝબુક દૂર સુદૂરની છાનીમાની વાતો, વાયરાઓ વહી જાય કાનમાં. મૂકી ગયા એક એવું વિશ્વ જે અખંડ હોય, કોરે મોરે કોરાયું ન હોય, કણ કણમાં વિચારના બોકડાઓ ખડક ખડક કરી જાય, ન સુકાય કોરી આદતના રણમાં. કહે છે ઉદો ભગત, બલિહારી આ જગત, તરુણું જોવામાં તમે ડુંગરે ચૂકી ગયા. થઈ જ્યારે રવિબાબુની વિદાય, પૂછી બેઠા શેઠ ધનસુખરાય, કેટલું મૂકી ગયા. તે આજે એવું કહ્યું હેમંતભાઈએ કે તુષારભાઈ મહેતા આવતા અટકી ગયા, કારણ કે એમને માર્ગમાં પુટિન નડી ગયા. મેં કહું બધાને નડે છે. એટલે કેટલીક સાંપ્રત વિષય ઉપર કવિતા લખવી એ જોખમી છે, પણ કોઈએ તો એ જોખમ ઉઠાવવું પડશે. તો આ કવિતાનું શીર્ષક છે માકડ. લોહી પી ગયા આ માકડ તો. જોયા ચાઠા ચકામાં, રાતે નીકળેલા સાલા છાના માના. અરે હિંમત હોય તો આવો ને ધોળે દાડે ઉગાડે છોડ. હવે દાડા ભરાઈ ગયા એમના. બેન ઝોના. આ બેન ઝોના એ હિબ્રુ ભાષાનો, એટલે કે ઇઝરાયેલની ભાષાનો શબ્દ છે. લોહી પી ગયા માકડ તો જોયા ચાંટા ચકામાં, રાતે નીકળેલા સાલા છાના માના. હિંમત હોય તો આવો ધોળે દાડે ઉગાડે છોક. હવે દાડા ભરાઈ ગયા એમના બેન સોના.
બહુ સાંકી લીધો આતંક આ માકડોનો. હવે અમને ખપે સમૂળું નિકંદન. જુઓ છો આ કાકડા, કેરોસીનના પીપ, જુઓ છો આ કાકડા કેરોસીનના પીપ. બસ કાંડી મૂકીએ એટલી વાર એટલે સળગાવવાનું તો ઘરને જોઈએ ને. માકડને કેમ સળગાવાય એક એક કરીને? ઘરના માણસો કહી દીધું છે એમને, જતા રહો પછવાડેની ઓરડીમાં. માકડ પછવાડેની ઓરડીમાં ઘૂસે તો શું કરીશું એમ? એને સળગાવીશું. નિષ્બાઈમ બઇલોહિમ, આ પણ ઇઝરાયલ ભાષાનો શબ્દ છે, ભગવાનના સોગન. એને સળગાવીશું. નિષ્બાઈમ બઇલોહિમ. માકડને ઘૂસવા કેમ દીધા? તો હવે ભોગવો. પડોશીઓ આવેલા પંચાતિયા, પૂછે ઝાડ અમારા ઘરને લાગે એનું શું? અમે પરખાવી દીધું. કોણે કીધું તું માકડવાળા ઘરની પડોશમાં રહેવાનું? તો કહેવા લાગ્યા સાલા બાનેબાજ કે અમે તો હતા જ પહેલેથી, નવા સવા તો તમે આવ્યા છો. અમે દેખાડ્યા ચાંઠા અને કેરોસીનના પીપ, પણ તમે કોણ છો? આ ફળિયાના નથી લાગતા, તમને તો નથી લાગવાની ઝાડબાળ. જોઈ શકાતું નથી એમ? તે કોણે કીધું તમને જોવાનું? ફેરવેલો ને મૂડું, ન દેખવું ન દાજવું. આ કવિતાનું શીર્ષક છે કાયદે આઝમ. આ ઉર્વી શું થયું કે પેલા વાંદરાને દારૂ પીડાવો તો શું થાય? એટલે આમ મારી પાછલા દાયકાથી રુચિ જ ગંભીર. એમાં પાછા આવડા રમેશ મહેતા કે કવિતા તો ગંભીર વસ્તુ છે, તો લો હવે ભોગવો. એટલે હું બે હાથે લખી શકું છું, સવ્ય સાચી છું. આ કવિતાનું શીર્ષક છે કાયદે આઝમ. ગાંધીજીની હત્યા થઈ तब मोहम्मद अली झीणा ने दिया पैगाम पूरे आवाम के नाम, हिंदुओं ने आज हिंदू नेता खोया. गांधी जी ने हत्या थई तब मोहम्मद अली झीणा ने दिया पैगाम पूरे आवाम के नाम, हिंदुओं ने आज हिंदू नेता खोया. महान नेता कहिए? डरता डरता कोई સચિવે સૂચન કર્યું. કાયદે આઝમે એને સાંભળ્યું ન સાંભળ્યું. હિન્દુ નેતા દિલ્હીમાં શું થયું હતું ભૂલી ગયા? ગાંધીની અપીલ સુણી કબજે કરેલી ખ્વાજા બખ્તિયારની મજાર છોડીને હિન્દુના ટોળા ખસી ગયા. ઉર્સની ઉજવણીમાં મુસલમાનોને હાર તોરા પહેરાવી ગયા. ભૂલી ગયા? ગાંધીજી જીવતા રહો, મસ્જિદે મસ્જિદે એવી દુઆઓ મગાતી હતી. ભૂલી ગયા? હિન્દુ નેતા ભૂલી ગયા કલકત્તા આમરણ ઉપવાસ, મુસલમાનોની રખવાડી માટે રાતોરાત બાપુ દોડી આવ્યા હતા. ભૂલી ગયા? ફેરિયાને ફૂલવાળા જાગીને પૂછે સફાળા, બાપુને ઠીક તો છે ને? સ્ત્રીઓ કોળીઓ ન ભરે, આપણા જ બાપુ અને આપણા જ પાપે મરે. હિન્દુ લોંઠકાઓ ઘરે ઘરેથી એકઠા કરે, ધારિયાને તલવારો ગાંધીને ચરણે ધરે. મુસલમાનોના ઘર આજ પછી સલામત, અમે રાહ ચૂકી ગયા. ભૂલી ગયા? કરાચીએ
આ 30મી જાન્યુઆરી 1948ની વાત છે. કરાચીએ છાતી કૂટી, લાહોરની ચૂડી ફૂટી, પોપચાઓ પેશાવર નાએ ભીના થઈ ગયા. ભૂલી ગયા સૂરજને છાપથી ન ઢાંકીએ મારા ભાઈ, મોત વેળા મન મોટા રાખીએ ઝીણા ભાઈ. વાહ, અરે વાહ, વાહ. હવે જમણો હાથ પાછળ લઈ અને ડાબો હાથ કાઢું છું. તો કવિતાનું શીર્ષક છે ફ્રાન્સ કાફકા. આપ જાણો છો એવી રીતે જર્મન નોબેલ પ્રાઇઝ વિનર, નવલકથા સાહિત્યને વળાંક આપે એવી નવલકથાઓ લખી કાફકાએ. દલપતરામના મનહર છંદમાં લખી છે. ફ્રાન્સ કાફકાએ એના મિત્રને લખેલો પત્ર, ફ્રાન્સ કાફકાએ એના મિત્રને લખેલો પત્ર, ટહેલ નાખું છું મારી ટહેલ નિભાવજે, મારા ગયા પછી મન કઠણ કરીને પણ મારી સર્વ હસ્તપ્રતો સળગાવી નાખજે. હસ્તપ્રતો પર મિત્ર એવો તો ઓવારી ગયો, સળગાવી નહીં અને ધરાર છપાવી છે. કાફકાની સૂચનાને અવગણી પણ એણે આખરે તો કાફકાની આબરૂ દીપાવી છે. મારા ગયા પછી મારી હસ્તપ્રતો છપાવજે, મારા ગયા પછી મારી હસ્તપ્રતો છપાવજે. એક કવિ મિત્ર એવું કહી પાછો થયો છે, મારા પર એ મુવાને કેટલી તો શ્રદ્ધા હશે, શાયરીનું શ્રાદ્ધ કરવાનું કહી ગયો છે. મારા ગયા પછી મારી હસ્તપ્રતો છપાવજે. એક કવિ મિત્ર એવું કહી પાછો થયો છે, મારા પર એ મુવાને કેટલી તો શ્રદ્ધા હશે, શાયરીનું શ્રાદ્ધ કરવાનું કહી ગયો છે. આબરૂ વધારવાની વાત તો બાજુએ રહી. આબરૂ વધારવાની વાત તો બાજુએ રહી. સવાલ છે કેવી રીતે આબરૂ બચાવવી. કદી કદી લાગે છે કે પ્રકટ કરાવવી ને પછી એમ લાગે છે કે પ્રગટાવી નાખવી. અને આ કવિતાનું શીર્ષક છે ફેન્સી ડ્રેસ. ફેન્સી ડ્રેસ. તે 50 વર્ષે અમે શાળાના મિત્રો મળ્યા ફેન્સી ડ્રેસ પાર્ટીમાં. કોઈ મિયા ફુસકી બનેલો, કોઈ તબા ભટ્ટ, સુજાતા સિન્ડ્રેલા, નટુ હેડમાસ્ટર, હું બનેલો ખૂંદિયો રાક્ષસ. જાજો મેકઅપ નહોતો કરવો પડ્યો જોકે. પછી અંદરો અંદર વાત ચાલુ થાય ને, હે યાદ છે પેલો બાથરૂમ પહેલે માળ, દિવાલ પર લીટી તાણેલી અને લખેલું તમારો ફુવારો અહીં સુધી પહોંચે ને તો બંબાવાળા બનો. અને બીજો કહે છે કે યાદ છે નટુ માસ્તરે કેવું તતડાવેલો, ચોપડી કોરી કેમ? એટલે નટુ કહે છે સર તમે પાટિયા પર લખ્યું, મેં ચોપડીમાં લખ્યું. પછી તમે પાટિયું તો પૂછી નાખ્યું. પણ આ નટુ કોકા કોલાની બાટલી દાંતથી ખોલતો હતો. કોકા કોલાની બાટલી દાંતથી ખોલતો હતો. આજે હસવા જાય ને ડેન્જર બહાર આવે છે. અને આપણો દુષ્યંત આંખ અને પલાકા કડકડાટ બોલતો.
આજે પોતાનું નામ પણ યાદ નથી. પણ સુજાતા આહા સહેજ સ્મિત કરે, સાહેબ શરણાઈઓ ગૂંજતી, સહેજ સ્મિત કરે અને શરણાઈઓ ગૂંજતી, હજી કુંવારી જ છે. અને હર્ષ પેલો છેલ્લી બેન્ચ વાળો હાઈ જમ્પ ચેમ્પિયન 9મે માળેથી કૂદ્યો. અને મેનકા કરીને પેલી બ્લાઉઝ પર ડાબી બાજુએ નહીં પતંગિયાનો બ્રોચ પહેરતી હતી, આજે એને એક જ સ્તન છે. રાતે 12 વાગ્યા સુધી ચાલી હો અમારી ફેન્સી ડ્રેસ પાર્ટી. રાત્રે 12 વાગ્યા સુધી ચાલી અમારી ફેન્સી ડ્રેસ પાર્ટી. થોડી પળો માટે અમે બાળપણ પહેરીને મરણને છેતર્યું. કવિતા ધીમે ધીમે આ ઠંડીની જેમ ઉતરી આવતી જાય છે અને ઠંડીની જેમ જ આપણી પર છવાતી જાય છે. સુરેશ દલાલ એમ કહે છે કે વૃક્ષ છે ને એ પોતાના પાંદડાની પીળી ધંફાસ નથી મારતું, એ છવાઈ જાય છે. તો એવી રીતે કવિતા ધીમે ધીમે છવાતી જાય છે. ગઈકાલે પણ સજાગ રહેવું પડે છે. ગિરનારની આ ભૂમિમાં હમણાં જ આરતીનો અવાજ આવી રહ્યો હતો ત્યારે રૂપાયતનમાં આ ગિરનારની સામે કવિતા મને એવી ગમે છે કે જે વિનોદભાઈ લગભગ ક્યારેય કહેતા નથી. એ કવિતા કેવી, અમે જીવશું જીરવશું જીવતરની ઘાતને, સખી અમે સંકેલી દોશું ચોપાટને. કવિ શ્રી વિનોદ જોશી. એવું લાગે છે કે ક્યારેય ન વાંચી હોય એવી રચનાઓ વાંચું. પહેલી વાર અહીંયા વાંચું. એકાએક જે કવિતા લખાવી શરૂ થઈ એ સંભળાવું છું. આપણે ત્યાં છત્રી કાગડો થઈ જાય એવી વાત પ્રચલિત છે. કાગડાએ છત્રીને કીધું કે આજે તું કાગડો જો થાય તો મારે પણ તારી જેમ છત્રી થઈ જવું છે. કાગડાએ છત્રીને કીધું કે આજે તું કાગડો જો થાય તો મારે પણ તારી જેમ છત્રી થઈ જવું છે. ક્રાઉં ક્રાઉં કરવાનું છોડી દઈ તારી સાથે વરસાદી ગીત પછી ગાવું છે. કાગડાએ છત્રીને કીધું કે આપણી વચાળ હશે લેણ દેણ કોઈ, એવું ચોમાસે કહેવાતું હોય છે. આપણી વચાળ હશે લેણ દેણ કોઈ, એવું ચોમાસે કહેવાતું હોય છે. મારામાં તુંય એમ કોઈ વાર મારાથી તારામાં રહેવાતું હોય છે. જડબે સલ્લાક કોઈ છાંટાની ધાર વડે ઊભા ઊભા જ વેતરાવું છે. જડબે સલ્લાક કોઈ છાંટાની ધાર વડે ઊભા ઊભા જ વેતરાવું છે. મારે પણ છત્રી થઈ જવું છે. વરસે ટટ્ટાર કોઈ ધીંગો વરસાદ, વરસે ટટ્ટાર કોઈ ધીંગો વરસાદ, ત્યારે વાયરાના ફૂંફાડા વાગશે. એવે ટાણે જ તને હાથમાંથી છટકીને ઉડી જવાની હોશ જાગશે. એકવાર ધોધમાર ધારણાઓ બાંધીને ખાલી ખંખોળિયું તો ખાવું છે. એકવાર ધોધમાર ધારણાઓ બાંધીને ખાલી ખંખોળિયું તો ખાવું છે. આજે
તું કાગડો જો થાય તો મારે પણ તારી જેમ છત્રી થઈ જાવું છે. ક્રાઉં ક્રાઉં કરવાનું છોડી દઈ તારી સાથે વરસાદી ગીત પછી ગાવું છે, કાગડાએ છત્રીને કીધું. બિનોઈ અને લાલીઓ લુહાર બેઉ રહેતા હતા પાસ શેરીમાં. વાતે વળગ્યા કે હોય આંબામાં ગોટલો કે હોય એનું ઠેકાણું કેરીમાં. કાનો કંદોઈ અને લાલીઓ લુહાર બેઉ રહેતા હતા પાસ શેરીમાં. વાતે વળગ્યા કે હોય આંબામાં ગોટલો કે હોય એનું ઠેકાણું કેરીમાં. વાતનું વતેસર તો એમ જ થઈ જાય, જેમ ખેંચવાથી લંબાતું ટીપું. વાતનું વતેસર તો એમ જ થઈ જાય, જેમ ખેંચવાથી લંબાતું ટીપું. એક એમ કહેતો કે જાવા દે યાર, અને એક કહે ગંજી પોચીપું. સોનાને લાગવાનો કાટ એવી અફવાઓ આરોપે ગામના ઝવેરીમાં. કાનો કંદોઈ અને લાલીઓ લુહાર બેઉ રહેતા હતા પાસ શેરીમાં. વાદળ નીચોવવાનું સહેલું પણ અઘરું જો વરસે વરસાદ એક ધારો. ગારાના દેવને કપાસિયાની આંખ તોય દેખાડે રોજ એક તારો. છેડી આલાપ કોઈ ડૂમો ઓગાળવાને બેઠા તા બાજતી ખરેરીમાં. છેડી આલાપ કોઈ ડૂમો ઓગાળવાને બેઠા તા બાજતી ખરેરીમાં. કાનો કંદોઈ અને લાલીઓ લુહાર બેઉ રહેતા હતા પાસ શેરીમાં. ખરબચડી ભોંય સાવ સૂકી પણ પાણીમાં સાચવતા દૂજતી કપાસી. ઉઘડતા ફૂલ જોઈ વેઠે હંમેશ બંધ બારણામાં ચહેરાઓ વાસી. ઉજ્જડ હો પેટ એને રોતું સંભળાય એનું ટાબરિયું રાંદલની ડેરીમાં. ઉજ્જડ હો પેટ એને રોતું સંભળાય એનું ટાબરિયું રાંદલની ડેરીમાં. કાનો કંદોઈ અને લાલીઓ લુહાર બેઉ રહેતા હતા પાસ શેરીમાં. વાતે વળગ્યા કે હોય આંબામાં ગોટલો કે હોય એનું ઠેકાણું કેરીમાં. ખાંડી તડકો એનો નરમ છાંયડો કીધો. ઓ જાદુગર તે વગડાને સળંગ ચાખી લીધો. ખાંડી તડકો તેનો નરમ છાંયડો કીધો. ઓ જાદુગર તે વગડાને સળંગ ચાખી લીધો. તારી આંખો હજી પીરસે ગળચટ્ટા પકવાન. તારી આંખો હજી પીરસે ગળચટ્ટા પકવાન. હજી હોઠ પર હળી કાઢતા તસતસતા તોફાન. જરા જળુંબી બધો ઉમળકો તળિયા ઝાટક પીધો. જરા જળુંબી બધો ઉમળકો તળિયા ઝાટક પીધો. ઓ જાદુગર તે વગડાને સળંગ ચાખી લીધો. મને કનડતો કાંટાળો હણહણતો તારો ભેજ. મને કનડતો કાંટાળો હણહણતો તારો ભેજ. મખમલિયા ગાલીચા પર પથરાતું ભીનું તેજ. કમળ પાંદડી વચ્ચે મેં ભમરાને ભીડી દીધો.
કમળ પાંદડી વચ્ચે મેં ભમરાને ભીડી દીધો, ખાંડી ખાંડી તડકો એનો નરમ છાંયડો કીધો, ઓ જાદુગર તે વગડાને સળંગ ચાખી દીધો. બે રચના સંભળાવો. મૂકી દે તંત, હવે મૂકી દે ફંદ, એમ તળિયાને તાગવા જવાય નહીં. મૂકી દે તંત, હવે મૂકી દે ફંદ, એમ તળિયાને તાગવા જવાય નહીં. પડછાયો પકડીને ચાલવાથી ઠેબું વાગે જ, એમાં બીજું કંઈ થાય નહીં. નેવાથી મોભારે ખિસકોલી જાય, નેવાથી મોભારે ખિસકોલી જાય, નથી ચડતા ભાળ્યા કદી પાણી. ટહુકે છે કંઠ એ જ સાચુકલા વેણ, નથી વ્યંજનમાં ગોઠવાતી વાણી. ટહુકે છે કંઠ એ જ સાચુકલા વેણ, નથી વ્યંજનમાં ગોઠવાતી વાણી. માછલીની આંખ હોય બંધ એવા ટાણે, કંઈ માપ તારા બાણનું કઢાય નહીં. માછલીની આંખ હોય બંધ એવા ટાણે, કંઈ માપ તારા બાણનું કઢાય નહીં. મૂકી દે તંત, હવે મૂકી દે ફંદ, એમ તળિયાને તાગવા જવાય નહીં. કીડી જો કૂંપળને ધક્કો મારે તો છેક મૂળિયાને નીકળે સબાકો. કીડી જો કૂંપળને ધક્કો મારે ને તોય મૂળિયાને નીકળે સબાકો. પંખી ઉડીને જાય આઘા, પણ ડાળીએથી પાંદડાનો તૂટે નહીં ટાંકો. કહેવાતા હોય જેને આંસુના પૂર, કહેવાતા હોય જેને આંસુના પૂર, એને ધોધમાર ટીપા કહેવાય નહીં. કહેવાતા હોય જેને આંસુના પૂર, એને ધોધમાર ટીપા કહેવાય નહીં. મૂકી દે તંત, હવે મૂકી દે ફંદ, એમ તળિયાને તાગવા જવાય નહીં. પડછાયો પકડીને ચાલવાથી ઠેબું વાગે જ, એમાં બીજું કંઈ થાય નહીં. છેલ્લી એક રચના. મેં લગભગ આ લયમાં જ લખાયેલી રચનાઓ પસંદ કરીશ. બંધ હોય ખડકી ને બંધ હોય બારી, પણ ધારી લે. છાપરેથી કૂદીને કોઈ તને કહી દે કે આજથી તું મારી, તો બંધ હોય ખડકી ને બંધ હોય બારી, પણ ધારી લે. છાપરેથી કૂદીને કોઈ તને કહી દે કે આજથી તું મારી, તો જોકે ઝાડ હજી ખિસકોલી જેવડું જ હોય ત્યારે અઘરું છે હિંચકાને બાંધવું. જોકે ઝાડ હજી ખિસકોલી જેવડું જ હોય ત્યારે અઘરું છે હિંચકાને બાંધવો. જોકે અઘરું છે ધોધમાર વાદળના ભારથી જ બટકેલા ટહુકાને સાંધવું. પણ ધારી લે, પણ ધારી લે. ધારદાર શમણા વાઢીને કોઈ ફળિયામાં ઠાલવી દે ભારી, તો ધારી લે. ધારદાર શમણા વાઢીને કોઈ ફળિયામાં ઠાલવી દે ભારી, તો કોઈ તને કહી દે કે આજથી તું મારી, તો જોકે અંધારું એકલું જ પૂરતું છે, જોકે અંધારું એકલું જ પૂરતું છે આમ તેમ આથડતો પડછાયો ઢાંકવા. જોકે ડોલિયામાં સૂતેલા અજવાળા કોઈ વાર અણધાર્યા માંડે છે પાકવા. પણ ધારી લે, પણ ધારી લે. કોઈ પછી ફાનસમાં ઓલવાતી વાત જરા વાંચી લે તારી, તો
પણ ધારી લે કોઈ પછી ફાનસમાં ઓલવાતી વાત જરા વાંચી લે તારી, તો કોઈ તને કહી દે કે આજથી તું મારી, તો બંધ હોય ખડકી ને બંધ હોય બારી, પણ ધારી લે છાપરેથી કૂદીને કોઈ તને કહી દે કે આજથી તું મારી, તો વિનોદભાઈ તો એમ પણ લખ્યું છે કે જે નથી ઉતરી શકી હજી કાગળ પર, એ જ પંક્તિ મને હજી કવિતા લખાવે છે. એક એક પડાવ એના લયના. તુંડી તુંડિકામાં આપણે જોયું ટોપીવાળા વિવેચક વચ્ચે તુંડી તુંડિકામાં